હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વર્ગ 4ના કર્મચારીઓને પગાર નિયમિત ના મળતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તારીખ 18/3/2025ને મંગળવારના દિવસે અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ આઉટસોર્સમાં જેકે સિક્યુરિટી એજન્સીમાં ફરજ બજાવે છે। આ એજન્સી દ્વારા નિયમિત પગાર કરવામાં ન આવતા હોવાથી તેમજ છેલ્લા 2 મહિનાથી પગાર ના કરેલ હોય તેમજ જાન્યુઆરી માસનો પગાર માર્ચમાં કરવામાં આવ્યો અને એમાં પણ સ્વીપરનો પગાર 10,000 ઓછો આપવામાં આવ્યો અને આજ દિન સુધી આ એજન્સી દ્વારા પગાર સ્લીપ આપવામાં આવી નથી। તે બાબતથી જિલ્લા વિકાસ અધિકારીને ઘટતી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર અમિત જોશી, ઈડર। આજરોજ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેકે સિક્યુરિટી એજન્સી જે આઉટસોર્સમાં આ વર્કરો કામ કરે છે એ એજન્સી દ્વારા નિયમિત પગાર થતો નથી। છેલ્લા 2 મહિનાથી પગાર કરવામાં આવ્યો નહીં। જાન્યુઆરીનો પગાર માર્ચમાં કરવામાં આવ્યો 12 તારીખે, એમાં સ્વીપરના 1,000 રૂપિયા ઓછો પગાર કરવામાં આવ્યો। આજ દિન સુધી આ એજન્સી દ્વારા પગાર સ્લીપ આ કર્મચારીને આપવામાં આવી નથી। એટલે આજે રોજ રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી કે પગાર સ્લીપ આપવામાં આવે, નિયમિત પગાર કરવામાં આવે અને ખરેખર આ લોકોનો પગાર કેટલો છે અને કેટલો આપવામાં આવે છે, એજન્સી દ્વારા તેનું પ્રોફિટ પર્સન્ટેજ કેટલા છે અને જીએસટી કાપીને ખરેખર મળવાપાત્ર પગાર કેટલો છે એની તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે।